જન્મ અને મરણ આપણા હાથમાં નથી, એના વચ્ચેનો સમય આપણા હાથમાં છે. શું? જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી. ક્યારે જન્મવું અને ક્યારે મરવું એ આપણા હાથમાં નથી, પણ એના વચ્ચેનો સમય છે એ આપણા હાથમાં છે. સમજાય છે? આ વચ્ચેનું જીવન છે ને, ઘણા લોકો એમ કહે છે કે એ વચ્ચેનું જીવન જન્મ્યા પછી મર્યા પહેલાંનું જીવન છે એ સમય સાથે જીવી લેવાનું, એમ કે જેવો જેવો સમય એમ જીવતા જવાનું. પણ શાસ્ત્રનો સિદ્ધાંત એ છે કે સમયની સાથે જીવવું એ તો બરોબર, પણ સત્યની સાથે જીવશું ને, સત્યની સાથે, તો સમય એક દી આપણા ભેગો હાલવા માંડે, એટલી સત્યમાં તાકાત છે. ઘણા માણસો સત્યથી જિંદગી પૂરી કરે છે અને ઘણા સમય સાથે બસ આમ કરીને જિંદગી પૂરી કરે છે. અંતે વિજય કેનો થશે? તો કે જે સત્યને સાથે રાખ્યું હશે ને એને સત્ય અંતે સાથ આપશે. અને એટલા માટે જ કહેવાનું કે સત્યમેવ જયતે, સત્યનો અંતે જય છે. સત્યને વચ્ચે તકલીફ ઘણી પડશે. તમને ખબર હશે, તમે સાચા થઈને રહેવા જાઓ તો કેટલું કઠાણે. એટલે ઘણા તો ખોટા રસ્તા પકડી લેરા કે આમાં સાચામાં તો હેરાન થઈ રહ્યા, એટલા કરતાં ખોટું પકડી લઈ કે. પણ એ ટેમ્પરરી તમારો આનંદ છે. સત્ય છે એ સદીઓ સુધી ચાલશે. દંભનો ડસકો અને સત્યની સદીઓ છે. જેટલું બને એટલું સત્ય તરફ ચાલવાનો પ્રયત્ન કરજો. અસત્યમાં થોડી સહેલાઈ દેખાશે, પણ આગળ દુઃખ છે અતિ ઘણું. અને સત્ય તરફ ચાલશો તો આગળ સુખ છે અતિ ઘણું. મહેરબાની કરીને સાચો રસ્તો પકડજો. વ્યવહાર હોય તો ભલે, કે તમારું જીવન હોય તો ભલે, રાઈટ પાથ પકડજો. જે શાસ્ત્રમાં કીધું છે એમ જ કરવાની કોશિશ કરજો, તો આગળ સુખ છે અતિ ઘણું. તમે આજે ખાઈ લો એમાં કાંઈ વાંધો નહીં, પણ અંતે સુખ તો ઉપવાસમાં જ છે. વાત સત્ય રાખજો. જાત જાતની આઈટમો ખાઓ એમાં કાંઈ વાંધો નહીં, પણ અંદર તંદુરસ્તી જોતી હો તો સિમ્પલ રોટલા અને ખીચડી ખાજો, તો જ તમે હાજા રહેશો. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. જેટલી સિમ્પલિટી તમારા લાઈફમાં આવશે, જેટલી સાદગી જીવશો, જેટલો સંયમ રાખશો, અમે હોય કે તમે, લાંબુ સુખદાયી જીવન એમ જ જાશે. ધોબા મોઢે ત્રણેય ટાઈમ જો ગોરીઓ ન ખાવી હોય તો માપે માપે ખાજો બધું જી ખાવો હોય, નહીં તો ત્રણેય ટાઈમમાં ધોબો ગોરી ખાવી પડશે. ત્રણેય ટાઈમ ખીચડી ખાઓ પછી તમે નિરોગી થાવ, એ તો નક્કી છે, એ ફળશે. હાલો, પણ એ તો કરવું કેટલું કામ કઠણ એ સ્વામી. તમને વાતું આવડે કેમ કહો, પણ અંતે સત્યનો જય થશે. જેટલી સિમ્પલિટી હશે તમારી લાઈફમાં, સાદગી, સિમ્પલ જીવન જીવજો. નાના થઈને સત્સંગમાં રહેજો. માન મોટપને ધક્કે કોઈ ચડતા નહીં. બહુ મોટપ છે એ મજા આવશે ટેમ્પરરી, આપણી વાહ વાહ થશે તારે ગમશે બધું, પણ એ ટેમ્પરરી છે બધું. ટેમ્પરરીમાં ન પડતા પરમેનન્ટ તરફ નજર રાખજો.